જામનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। રાજકોટ રેન્જ આઈજીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। જામનગર હેડક્વાર્ટરની પાછળ આયોજન કરવામાં આવ્યું હતું। વિશાળ મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। એચડીએફસીના સહયોગથી ઓક્સિજન પાર્ક નિર્માણનું આયોજન કરાયું છે। 25,000 જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। જામનગર એસપી, ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં हाजर रहा। गो ग्रीन कंसेप्ट के अंतर्गत एक बहुत सारो प्रयास है। ने ख्याल से कि जे ग्लोबल वॉर्मिंग અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે। ગયા વર્ષે પણ લગભગ અમે 3 લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો। આ વર્ષે પણ અમારો 3 લાખનો હેતુ છે। આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે, શેરીમાં, પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ, જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લેમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ। થેન્ક યુ સો મચ। બીજા બેંકો પણ ફિલ્ડમાં આવશે તો અમે લોકોને રિક્વેસ્ટ કરશું કે કોઈ પણ અમે લોકોને જમીન આપીશું અને પોલીસ હેડક્વાર્ટરની જે જગ્યાઓ છે એ જગ્યાઓના અંતર્ગત એ વૃક્ષારોપણ કરી શકે છે। આજે એચડીએફસી શરૂઆત કરી છે, બીજા બેંકોને પણ નિમંત્રણ છે કે કોઈ પણ પોતાની જે CSRની એક્ટિવિટી અંતર્ગત જે ફંડ હોય એનો ઉપયોગ કરી અને એક ધરતી ઉપર એક સરસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકે તે દિશામાં આદર્શ।